પંચાંગ અનુસાર દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજી ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર છે. માન્યતા છે કે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જોકે આ વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કઈ તારીખે થશે તેને લઈને લોકોના મનમાં શંકા છે. તો આજે તમને હનુમાન જયંતિ કઈ તારીખે ઉજવાય છે અને પૂજા કરવાનું શુભ મુહૂર્ત કયું છે અને કઈ રીતે હનુમાનજીને પ્રસન્ન કરીને તેમની ખૂબ કૃપા પ્રાપ્ત કરવી તે બધું જ આ વિડીયોમાં જાણવા મળશે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો જેથી તમને પૂરેપૂરી માહિતી જાણવા મળે. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે હનુમાનજીના ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય હનુમાન જય શ્રી રામ જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી, બળવાન અને બધા સંકટોને દૂર કરનાર છે. હનુમાનજીને અમર રહેવાનું વરદાન પણ પ્રાપ્ત છે. માટે હનુમાનજીની જન્મતિથિને જયંતિને જગ્યા પર જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે. હનુમાન જયંતિ કઈ તારીખે છે? હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. આ વર્ષે હનુમાન જયંતિ 23 એપ્રિલ 2024 મંગળવારે છે. આ દિવસે હનુમાનજીને ચોલા ચઢાવવા, બજરંગ બાણનો પાઠ કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભ આપે છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાન જયંતિ પર વિશેષ યોગ. આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતિના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે જે રાત્રે 10:32 સુધી રહેશે. હનુમાન જયંતિની પૂજા કરવાનું શુભ મુહૂર્ત 23 તારીખે સવારે 9:05 થી 10:45 સુધી રહેશે. હનુમાન જયંતિનું મહત્વ. આ વર્ષે હનુમાન જયંતિ અને મંગળવારનો સંયોગ રચાયો છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. જે વ્યક્તિ આ દિવસે હનુમાનજીની ઉપાસના કરે છે તેને બળ, બુદ્ધિ, વિદ્યા અને ધન પ્રાપ્ત થાય છે. આ સિવાય જીવનમાં જો સમસ્યા આવી રહી હોય કે શનિ ગ્રહ સંબંધિત સમસ્યા હોય તો હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરી વ્રત કરવું. આ દિવસે વ્રત કરી પૂજા કરવાથી ગ્રહ દોષથી પણ મુક્તિ મળે છે. સાથે જ હનુમાન જયંતિનો દિવસ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે પણ ખાસ હોય છે. તો ચાલો તમને જણાવી દઈએ તે ધન પ્રાપ્તિના ઉપાયો વિશે. મિત્રો, તમારે સૌપ્રથમ આ દિવસે વહેલી સવારે જાગી જવાનું છે. પછી તમારે સ્નાન કરી લેવાનું છે. સ્નાન કર્યા બાદ તમારે તમારા ઘરે રાખેલ મંદિરમાં પૂજા કરવાની છે અને તેમાં રાખેલ હનુમાનજીને પૂજા પાઠ કરવાના છે. ત્યારબાદ તમે તમારા નજીકના હનુમાનજી મંદિરે જઈ ત્યાં પણ તમે પગે લાગી શકો છો અને ત્યાં બેસીને તમે હનુમાનજીની આરાધના પણ કરી શકો છો. આ દિવસે તુલસીને લાગતો એક ઉપાય કરવામાં આવે છે. હનુમાનજીને પણ તુલસી પ્રિય છે માટે આ દિવસે તુલસી સાથે જોડાયેલો એક ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. હનુમાનજીના પૂજનમાં સિંદૂર, પીળા ફૂલ, બુંદીના લાડવા, ઇતર, ધજા વગેરે ચડાવવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે હનુમાનજીને તુલસી પણ ખૂબ જ પ્રિય છે. આ હનુમાન જયંતિ પર તુલસી સાથે જોડાયેલું એક કામ કરી લો તો હનુમાનજીની કૃપા તમારા પર રહેશે. સાથે જ માતા લક્ષ્મી પણ ધનનો વરસાદ કરશે. હનુમાન જયંતિના દિવસે લાલ સિંદૂરમાં ચમેલીનું તેલ નાખો અને પછી તુલસીના પાનથી હનુમાનજીને તિલક કરો. તુલસીના પાનથી હનુમાનજીને તિલક કરવાનો આ ઉપાય તમારા દરેક કષ્ટો અને મોટામાં મોટી મુશ્કેલીઓને દૂર કરશે.
સાથે જ હનુમાન જયંતિ વખતે હનુમાનજીને જે પણ ભોગ લગાવો તેમાં તુલસીના પાન જરૂર નાખો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી તમારા પર હનુમાનજીની કૃપા બની રહે છે. સાથે જ ઘરમાં ધન દોલત, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. જો તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે હનુમાનજીને તુલસીના પાનની માળા બનાવીને અર્પિત કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કરવાથી હનુમાનજી અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ધન લાભના પ્રબળ યોગ બનવા લાગે છે. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.